સ્વાગત છે। નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમતા પ્રશ્નાર્થ ઊભો થયો। નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાઓ આપને જણાવવા માંગીશ કે નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જીઆઈડીસીમાં બુટલેગર વિશાલ અને સંજય તથા તેના જેવા બીજા બુટલેગરો બિંદાસ રીતે દેશી દારૂનો વેપલો કરી રહ્યા છે। બુટલેગર વિશાલને ત્યાં તો આરામથી બેસવાની સુવિધાઓ સાથે જ ઠંડા પીણા સોડા મિક્સ કરી ઇંગ્લિશ દારૂની જેમ ધૂમ દારૂ પીવાઈ રહ્યું છે। મુંબઈ અને બીજા રાજ્યોમાં ચાલતા દારૂના બારની જેમ જ વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં દારૂનો બાર ચાલી રહ્યો છે, જે નંદેસરીના વહીવટદારને નજરે કેમ ચડતો નથી તે પણ એક તપાસનો વિષય છે। નંદેસરી પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદારને આ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈને ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે। શું આ નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા કોઈ અધિકારી કે વહીવટદારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે કે શું, તે પણ એક સવાલ છે। હાલમાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લઈ વડોદરા શહેરમાં દારૂનું વેચાણ બંધ થાય તે હદે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય કે અમને કોઈ દારૂ બંધ કરાવી શકે તેમ નથી તેમ લાગી રહ્યું છે। તેવી રીતે તેઓ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે। શું નંદેસરી સ્થાનિક પોલીસ, વડોદરા શહેરની સ્કોડ, ડીસીબી, પીસીબી, એસઓજી, એલસીબી પોલીસને આ દારૂના અડ્ડાઓ વિશે જાણ નથી કે શું, કે પછી આ દારૂ વેચનાર બુટલેગર વિશાલ અને સંજય દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે, જેથી કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવે છે। નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલાં લઈ આવા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓને વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ और मेरी भी चुप જેવી કોઈ નીતિ અપનાવી લેવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। નંદેસરી પોલીસ સ્ટેશનના વહીવટદાર સ્ટેટ વિજિલન્સને આમંત્રણ આપી રહ્યા હોય તેવા વિસ્તારમાં એંધાણ નજરે ચડી રહ્યા છે, તો ટૂંક સમયમાં જોતા રહો નંદેસરી પોલીસ સ્ટેશનના વહીવટદાર અને તેમના વિસ્તારની ગેરપ્રવૃત્તિઓની જન્મકુંડળી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।